ઓકે આવી જાવ હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો દોસ્તો, આજે અમે આવી ગયા છે ફાર્મ હાઉસમાં. તો આજે અમે ફાર્મ હાઉસમાં રોકાવાના છે ને અહીંયા સ્વિમિંગ પુલ ને નાહવા માટેની સુવિધા છે ને બધી જમવાની સુવિધા છે. તો આજે અમે આખો દિવસ અહીંયા રોકાવાના છે. આજે છે રવિવાર. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. તો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને તો આવી રીતના છે. અહીંથી અમારા ફાર્મ હાઉસની ઉપરથી આવી રીતના દેખાય છે. બહુ મસ્ત છે. આ મારી ગાડીઓ બધી પડી છે ને આવી રીતના છે બધી. બહુ મસ્ત લોકેશન છે. તમે અહીંયા આવો તો તમને બહુ મજા આવશે. આવી રીતના છે. આની અંદર થિયેટર છે. તો આવી રીતના છે બધી. તો વિડીયોમાં બના રહેજો, તમને વિડીયોમાં બતાવીશ બધી. તો દોસ્તો, અમારે ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો અમારે બની રહ્યા છે ભજીયા ગરમ ગરમ. તો ગરમ ગરમ ભજીયા ખાશું. કારીગર છે અમારે ભરત, દિનેશભાઈ ને એ બધાય બનાવે છે ભજીયા. તો વિડીયોમાં બના રહેજો અને વિડીયોને એન્જોય કરજો. તો અમારે બધા ભજીયા ગરમ ગરમ ખાવા માંડી ગયા છે. આ બધા ભજીયા ખાય છે. તો તમને આ વિડીયો કેવો લાગે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ને વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો વિડીયો સુધી જોજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. યુટ્યુબમાં વિડીયો બનાવો. તો દોસ્તો, અહીંયા અમારે ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ છે. વણેલા ગાંઠિયા અમારા દેવાભાઈ બનાવે છે. ચાલો, તમારે ગાંઠિયા ખાવા હોય તો નાસ્તો ચાલુ છે. ચા ગાંઠિયા નાસ્તો કરવા ચાલો. આવી રીતના છે. અમારે ભરત બેઠા છે. હું હાલે ભરત? આવી રીતના હિંદોરાને છે બધું બેસવા માટેનું. તો દોસ્તો, અમને તો બહુ મજા આવી આ ફાર્મ ઉપર. બહુ એન્જોય કરી ને બહુ બધી મજા કરી. આવી રીતના લોકેશન છે. હવે તમને સ્વિમિંગ પુલ હું બતાવું. તો જઈએ આપણે સ્વિમિંગ પુલ બાજુ. તો દોસ્તો, આવી રીતના છે અમારું સ્વિમિંગ પુલ નાહવા માટેનું. આ નાહવા માટેનું બાદ છે સ્વિમિંગ પુલ. બે નાહી રહ્યા છે. હે નિલેશભાઈ, આવી રીતના છે લોકેશન. અમારા નિલેશભાઈ ને રાજુભાઈ ને બધા એન્જોય કરે છે સ્વિમિંગ પુલમાં. તમે એન્જોય કરવા આવો. ઝડપ કરવા.
રીલ બનાવવી પડે. અરે હું ડિસ્કો કરું તો એ કરે ને ઘડે. કેમ લઈ જાઓ? તો દોસ્તો અત્યારે અમારે કાજુનું શાક બનાવે છે દેવાભાઈ. તો અમારે બપોરનો ટાઈમ છે, બપોરના વાગ્યા છે 12. તો અત્યારે કાજુનું શાક બનાવીએ છીએ. કાજુનું શાક ને રોટલી ને તેનો પ્રોગ્રામ છે. તો આ અમારે દેવાભાઈ બનાવે છે કાજુનું શાક. તો તમને વિડીયો જોવાની કેવી મજા આવે કોમેન્ટમાં જરૂર જણાવજો ને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો એન્જોય કરો આ વિડીયોને. તો દોસ્તો અમારે આ કાજુનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે જમવાની તૈયારીઓ કરીએ. તો જમી લઈએ ને પછી તમને મળીએ. હાલો રમેશભાઈ ઓછો તો દોસ્તો અત્યારે અમારે ઢોસાનો પ્રોગ્રામ ચાલુ છે. તો અત્યારે સાંજના વાગ્યા છે 8:30. તો અત્યારે અમારે ઢોસા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તો પાલક પનીર મસાલા પેપર ગમે ઢોસા ખાવા હોય તો એ ભાઈ બનાવવાના છે. તો આપણે જોઈએ કેવી રીતના બનાવે છે ને પછી ઢોસા ખાઈએ ને પછી તમને મળીએ. તો જોતા રહીજો આ વિડીયો એન્ડ સુધી. હું નથી આવતી લો जितने भी लेडीज बैठी है ना सारी शॉपिंग करने वाली लेडीज बेटा डिश नहीं है तो जकुटी देवली डिश नो जो ऊपर है बंद થઈ જાય લાગી રહેતી બસ ખુશ હે ને મારી પાસે લોન થાય છે કાઈ ઘાટ તો નહીં ચાલે ડિસ્કો ના પડે ખાલી લઈ જા દીનો તો બે જા બધે કામ આમ જ નાખી દીધા. તો દોસ્તો આપણે પ્રોગ્રામ બધો પૂરો થઈ ગયો છે. હવે આપણે અહીંથી નીકળવાના છે. તો આ વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. તો
તો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોમાં લાઇક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા એક વિડીયોમાં. જય માતાજી, જય સોમનાથ, હર હર મહાદેવ. બાય.